ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. ને અત્યારે વાગ્યા છે 11 વાગ્યા ગાઈસ. નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છું, કામ બધું પતાવી નાખ્યું છે. અને રોહિત ગયા છે કામ ઉપર, એને 2-3 કલાકનું કામ છે, હમણાં પતાવીને વયા આવશે ફટાફટ. કેમ મોનિકાબેન બનાવવાનું શું ખાવું છે? મને કઈ ખબર નહીં. નક્કી કર. બટેકા પડ્યા છે ત્યારે બાજુમાં. પપ્પાને જ નહીં ખાવાનું કઈ, આપણે જ છીએ. તો કંઈ નહીં, હાલો મળે થોડી વાર. તો ગાઈસ હવે અત્યારે 5 વાગ્યા છે અને અમે લોકો 2 વાગે જમ્યા હતા, બહુ થઈ ગયું આજે. અને પછી આરામ કર્યો, ત્યાં 5 વાગી ગયા. અને દાદીને એવા તો દાદીની તો અમે લોકો ખાધી અને ખાઈને બેઠા છીએ. અને હવે જો પોતની સાફ કરી નાખીએ ને, ડબ્બો ભરલે એટલે ચોપાની બેઠા છીએ. ઉનાળામાં આમ જ થાય. અત્યારે 6 વાગ્યા છે. તમને એમ થતું હશે કે તમે ટાઈમ જ કીધા કરે, 5 વાગ્યા ને 6 વાગ્યા, પણ તમને કેવું પડે ને તો તમને ખબર કેમ પડે એટલા વાગ્યા એમ. અને આમ લોકો અહીંયા ઓટે બેઠા છીએ. અને જો અત્યારે તડકો વયો ગયો છે ને, અહીંયા સુધી છે હવે, એટલે બેસવાની મજા આવે ઘડી. અને હંસાફાઈ આવ્યા છે. કેમ છે હંસાફાઈ? મજામાં? મજામાં. મજાની તો વાત પૂછો, એવી મજા છે. કેમ શું થયું? તબિયત નથી બરોબર? પાણી ઢોરમાં ગયા તો થાકી ગયા. ઠીક એવું છે. નહીં, કાલે જાય તમારે રોહિતનો પૈસા રોહિત શાંતિ છે ને? કામ બામ પતી ગયું? ધ્યાન નથી દેતા બ્લોગમાં. આ ધંધો છે મારો, ખબર છે તમને? ખબર છે, પણ એક ધારો કેમેરો જોઈને વાત ન કરી ગાડી નીકળતું હોય તો જોવું પડે. ઠીક, વાંધો નહીં, જોયા કરો ગાડીઓને. તો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છીએ દાદાના ઘરે. દાદાએ એસી નખાવ્યું છે નવું, તમે જોવા આવ્યા છીએ. આ ઉનાળો છે ને, એસી નખાવી દીધો. જોઈએ હવે કઈ સાઈડ રાખ્યું હોય તો કોને ખબર. પેલું બહારનું આવે ને એસી જોઈ છે ને? હા. હે મોનિકા બેન, નવી એસી જોઈ ને એમ. જો ગઈશ ગોદરેજની 5 સ્ટાર. આને તો શરૂ કરીએ ને તો અવાજ આવે છે મસ્ત. આપણે કેમ સેમસંગ નો મોબાઈલ શરૂ કર્યો હોય એવું. 24 ઉપર જ છે નહીં? હાલ ચાલ છે. અવાજ આવે છે નહીં? મ્યુઝિક વાળું. કઈ તમે જોઈ એસી મસ્ત છે, 5 સ્ટાર. હે દાદી, તમે તો એસી નખાવી દીધી. દાદી એસીમાં સૂતા નથી. એસી નખાવી પણ કોણ આવડતો? ઉતાતો નથી, ધાબા ઉપર ઉતાર. તો હું સોની નખાવી ખાલી. ખાલી આમથી તાર દાદાનો શોખ છે ને એટલે. ઠીક, હાર પણ ભલે નખાઈ દીધી. દાદા ઉતા નથી. અમે કાલે ખૂતા હતા. તો ગઈ હવે અત્યારે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે. અને થેપલા, ચા અને અથાણું એવું કરવાનું છે આજે તો. કેમ કે બપોરે બહુ જાજી વેરાયટી બનાવી નાખી હતી ને, ભીંડાનું શાક, ગોળ, ઢોકળી, અડધું ખાણું પડ્યું છે. અને પવન મસ્ત આવે છે, એકદમ ઠંડો. તમે બારી ખોલી આવ્યા ઉપર? હે એવું છે ને? તો હું ગેમ રમું. તો કંઈ નહીં, હાલો આપણે મળીએ હવે થોડી વારમાં. થોડી વાર હવા ખાઈએ, મસ્ત ઠંડો પવન આવે છે. આવો 9 વાગે રાત આવતો હોય ને તો એકદમ મસ્ત ઠંડુ થઈ જાય બધું. પણ થોડી વાર આવે, કલાક 2 કલાક આવો પવન રહે, પછી આવો બંધ થઈ જાય, ગરમી થવા માંડે છે. કઈ જવા અત્યારે અમે લોકોએ જમી લીધું છે. જમીને બસ અમે 2 હાલીએ છીએ ફળિયામાં. થોડી વાર ચાલશું ને થોડું ખાવાનું હજમ થાય ને. મારા સાસુમાં છે ને ઘી બનાવે છે, ઘરનું શુદ્ધ ઘી. ઘરના ઘી જેવો સ્વાદ ક્યાંય નહીં ગાઈસ. તો કાંઈ નહીં, થોડી વાર ચાલશું પછી જશું ઘસું પર. કેમ કે ગરમી થાય છે, એટલી બધી નથી થતી, પણ તો એ ઘસું પર સુવાની મજા આવે, ઊંઘ પૂરી થાય એકદમ મસ્ત. તો ગાઈસ ક્યારના ચાલતા હતા, તો અહીં બેસી ગઈ છું ને તો ઊભું થવાનું મન જ નથી થતું. તમે અહીંયા બેઠી રહો, પવન એવો સારો આવે છે ને, તો ઉપર હોવા જવાનું મન નથી થતું. અહીંયા તો ગેમ શરૂ છે ગાઈસ. તો ગાઈસ હવે અત્યારે હું આવી છું અનિતાબેનના ઘરે. હંસાભાઈ છે ને એમના ઘરે આવી છું. અમારે એક નાઇટી છે ને, એમાં થોડીક નીચેથી વળાવવાની હતી. એમાં એમ છે હું બહુ લાંબી રહી ને એટલે મને કપડા પાછા ટૂંકા પડે.
રોહિતને મામા થાય અને મને જીજાજી થાય. અનિતાબેન આ જો હંસે બેઠા તું આવીશું એટલે સીવવા. સીવી Thank you. જવું છે તો થાકી જાઉં છું. એ તો વાત છે, તમે કામ ઉપર હોય હા એટલે બધું કે સીવો નહીં અને પાછા મને યાદ આવ્યું એટલા દિવસથી આવું આવું કરતી હતી, પણ આજ મેં કીધું ઘરે છે ને તો ફોન કરીને જાઓ. કાંઈ વાંધો નહીં, તારે પહેરવી હોય તો સિવાય જાય ને. The next day. તો ગુડ મોર્નિંગ ગાઈઝ. હવે અત્યારે ઉઠી ગયા છે અને અત્યારે વાગ્યા છે 11. તમને એમ થાય 11 વાગે જ ફ્રી થતી હોય, પણ હું ફ્રી તો ક્યારની થઈ ગઈ હતી. અને નવરાઈ મળે ત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું ને. આ ગાડીમાં કંઈક કરે, શું કરો છો? તો ગાઈઝ આજુબાજુનો અવાજ છે ને એને ઇગ્નોર કરજો, એમ કે એ અમારે બંધ નહીં રહી. જે લાઇટ વહી ગઈ છે હમણાં અડધી કલાક થઈ લાઇટ ગઈ. બારી ખોલ નાખીએ. બારી ખોલવામાં કંઈ વાંધો નથી, બધું ભરાઈ જાય, ધૂળ એટલી ઉડે ને. કઈ જાય અત્યારે ચા બની ગઈ છે અને બસ જો ચા પીએ છે. અમે બધા અમારા નણંદ નહીં પીવે. અમારે લાઈટ વહી ગઈ છે, આજ રવિવાર છે. આવી ગઈ. વાહ 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 આવી ગઈ. જો રે મેનમાં What are you doing? રસોઈ બનાવી છે. હું મોનિકા કાંઈ નહીં. કેવ અંજાપુર ને હે અંજાપુર. તું કંઈક બોલ, હું બોલવાની કંઈક બોલ. કાંઈ આવડતું નથી, હું બોલવાનું એ તો સીધો અચાનક આમ જ ઊભો રહી તમારે શું બોલવાનું? તો કાંઈ માતાને કંઈક પૂછ. હાલો તો ગાઈઝ હવે અત્યારે હું રસોઈ બનાવું છું. અહીંયા બને છે મસાલા ખીચડી. તમારી ફરમાઈશ હતી નહીં આજે? કેમ મસાલા ખીચડી ખાવાનું મન થયું? મજા આવે એમ, ટેસ્ટ લાગે. ટેસ્ટી લાગે એમ ને. અને અહીંયા રીંગણા બટેકાનું શાક બનાવી નાખ્યું છે. દેખ શકો. આહા બહુ ગરમ છે ગાઈસ. હા તો કાંઈ નહીં, હાલો રસોઈ બનાવી નાખું અને પછી આપણે મળીએ. હવે આ મસાલા ખીચડીમાં નાખવાનું છે મેગી મસાલો. કોણ કોણ યુઝ કરે છે કોમેન્ટ કરજો. નો કરતા હોય તો કોમેન્ટ કરજો. ના ક્યાં ગયા મોનિકાબેન? તો કેમ છે તબિયત? રેડી છે ને? નથી રેડી. નહીં હવે શું વાર છે? વાર સૌ થોડીક. મોનિકા તો ગાઈઝ હવે અત્યારે અમે લોકોએ જમી લીધું છે. 8:30 9 જેવું થવા એવું છે. અને આજે છે ને લાઇટ આવતી હતી ને જાતી હતી ને એવું થતું હતું, અને મારા ફોનમાં ચાર્જિંગ નહોતું એવું હતું, પછી કાંઈ બ્લોગ શૂટ ન થયો. અને હમણાં સરખી આવી છે લાઇટ અડધી કલાક પહેલાં, એટલે હવે ચાર્જિંગ થયું છે. તો કાંઈ નહીં, બસ આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.